સદગુરુ મહારાજ જ્યારે રામ જ્યારે લંકામાં પહોંચ્યા, રાવણ હારે યુદ્ધ થયા. એને કહેવાય એમ છે, લોકવાયકામાં રામાયણમાં એવું આવે છે કે રામે પથ્થરે પાસ બાંધીને લંકામાં પહોંચ્યા હતા. એટલે એ પથ્થરોમાં બધાય રામનું નામ લખીને નાખતા પથ્થરા સમુદ્રમાં. એટલે ત્યારે રામને વિચાર આવ્યો, અરે રાવણને હારે યુદ્ધ થયા, બધી યુદ્ધનું કાર્ય પૂરું થયું. પછી રામને એવો વિચાર આવ્યો કે કદાચ આ બધું સાચું હોય કે ખોટું. એટલે રામ વિચાર કરતા કરતા કહે છે કવિ, એ કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વહે આવ્યો. એ મુજ તણા નામથી પથરા તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. એ જ વિચાર માયા પયુમાં થયા, પછી કોઈને સાથ ન લાવ્યા. એ સર્વથી છુપતા છુપતા રામજી સમુદ્રને તીરે આવ્યા. એ તો સમુદ્રને તીરે આવ્યા. ત્યારે પરિસ્થિતિ એવી બની છે, હનુમાનજી ની સાથે વચને બંધાણા હતા. એટલે એ રામના દાસ હતા હનુમાનજી, અને એ કદાચ એને એકલા કઈ રીતે મૂકી શકે. એટલે ચતુર હનુમાનને વિચાર કર્યો કે આ રામજી એકલા કા ઊભા થઈ ગયા, આને શું એટલું બધું હશે. એટલે એકલા કોઈને પૂછ્યા વિના ના. એટલે ચતુર હનુમાન બધું સમજી ગયા, સાલિયા રામની પેલે. રામનો દાસ ઈ વેરી ના વતનમાં, એને એકલા કેમ મેલે, એને એકલા કેમ મેલે. એટલે હનુમાનજી પાછળના ભાગથી રામજી સીધા માર્ગે હાલ્યા હોય, અને હનુમાનજી પાછળથી સુકતા અને એને ખબર ન પડે એમ હાલ્યા. પછી એવી પરિસ્થિતિ થઈ, તીરસાગર તટે એ રામ યુભા પછી, જાણે કોઈથી હોય ડરતા. હાથમાં કાકરી લીધા પછી, ચૌદિશા તરફ નજર કરતા, ચૌદિશા તરફ નજર કરતા. એ ચોરની જેમ સંતાય નહીં, વૃક્ષ ઘટાથી નિરખે છે. મનમાં કપીને વિસ્મય થયો, રામજી શું કરે છે.